નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં વરસાદી માહોલમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી। રાત્રિના 12 વાગતા જ મંદિરો નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી ગુંજી ઉઠ્યા। લાલાને પારણે ઝુલાવવા અને દર્શન માટે ઘસારા। ભરૂચ જિલ્લા ગોપાલક સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી। શક્તિનાથ મેદાનમાં મહાઆરતી અને મટકી ફોડ સહિતના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું। ભરૂચમાં કેટરર્સ સંચાલકની નિર્દયી હત્યા। આશીર્વાદ સોસાયટીમાં રહેતા યુવકને હાથ પગ બાંધી નિર્દયી રીતે મારી મોતને ઘાટ ઉતારી દીધો। પરિવાર વતન રાજસ્થાન ગયો હતો। ઝઘડિયામાં ટ્રક અકસ્માત નહીં, પોલીસે ભેદ ઉકેલતા રાજકીય કિન્નાખોરીમાં પૂર્વ સરપંચની હત્યાનો ખુલાસો। 3 આરોપી ઝડપાયા। હત્યાનું કાવતરું રચનાર સરપંચ પતિ વોન્ટેડ। ભરૂચમાં છડી નોમની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી। ભરૂચના વેજલપુર ભોયવાડ તેમજ લાલ બજારથી છડી યાત્રા નીકળી। છડીને હાથ ખભા સહિત વિવિધ અંગો પર શ્રદ્ધાના સથવારે ઝુલાવતા છડીદારો। નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો। સપાટી 131.2 મીટરે પહોંચી। ઉપરવાસમાંથી 1.23 લાખ ક્યુસેક પાણીની આવક સામે 55,000 ક્યુસેક જાવક। તમામ દરવાજા બંધ। અંકલેશ્વર, હાંસોદ સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। હાંસોદમાં સર્વાધિક 61 મિલીમીટર વરસાદ, વાગરા અને જંબુસરમાં 5.5 મિલીમીટર વરસાદ। ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં કૃષ્ણ જન્મોત્સવની વરસાદી વાતાવરણ વચ્ચે પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ શહેર સહિત જિલ્લાભરના વિવિધ મંદિરોને જન્માષ્ટમી પર્વ નિમિત્તે સાજ શણગાર કરવામાં આવ્યા હતા। જન્માષ્ટમી પર્વને લઈને ભરૂચ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। રાત્રિના 12 વાગતા જ મંદિરો નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી ગુંજી ઉઠ્યા હતા। લાલાના દર્શન અને પારણે ઝુલાવવા ભક્તો ઉમટી પડ્યા હતા। ભરૂચ શહેર જિલ્લા વિવિધ મંદિરો તેમજ વિવિધ મંડળો દ્વારા પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે। સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે। એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો। એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં। એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે, સેવા ઝડપથી પૂરી થશે। રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર। ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે। કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય। જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં। કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો, AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે। હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ। વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર। ભરૂચમાં ગોપાલક સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત શોભાયાત્રા, મહાઆરતી અને મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મધ્યરાત્રિએ માનવ મહેરામણ ઉમટ્યું હતું। ભરૂચ શ્રી સમસ્ત ગોપાલક સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન ડીજે અને લાઇટિંગ સાથે કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં આહિર સમાજના યુવા યુવતીઓએ પરંપરાગત નૃત્ય કરી આનંદમય વાતાવરણ સર્જ્યું હતું। શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શક્તિનાથ મંદિર ગ્રાઉન્ડ ખાતે મધ્યરાત્રિએ પહોંચી હતી।
જ્યાં મટકી ફોડ, મહાઆરતી તથા રાસ ગરબા સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગોપાલક સમાજના અગ્રણીઓ ઝીણા ભરવાડ, દિનેશ આહિર સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ ઉપસ્થિત રહી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લીધા હતા. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ભક્તિભાવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રા અહીંથી નીકળીને સીધી 11 વાગ્યાના કલાકે શક્તિનાથ મહાદેવ મંદિરે જશે અને મહાદેવ મંદિરે ત્યાં 12 વાગ્યાના ટકોરે જન્માષ્ટમીનો ભવ્ય કાર્યક્રમ ઉજવાશે, રાસ ગરબાનો કાર્યક્રમ ઉજવાશે, મટકી ફોડનો કાર્યક્રમ થશે. મટકી ફોડનો કાર્યક્રમ થયા પછી પાછી 12:30 વાગે મહાઆરતી કરવામાં આવશે અને પછી બધા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અહીં પધાર્યા છે. સમસ્ત આ આયોજન ભરૂચ જિલ્લા ગોપાલક સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. જય ઠાકર, જય દ્વારકાધીશ, જય વડવાળા, જય મુરલીધર. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક. જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતા જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં રહેતા અનેવ કેટરિંગ વ્યવસાયના સંચાલકની હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના નંદેલાવની આશીર્વાદ સોસાયટીના B13માં રહેતા પ્રકાશ માલીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મૂળ રાજસ્થાનના વતની પ્રકાશ માલી શ્રી રામદેવ પીર કેટરર્સ નામની કેટરિંગનો વ્યવસાય ચલાવતા હતા. હત્યારાઓએ તેમના હાથ પગ બાંધીને નિર્દય રીતે હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં જ DYSP CK પટેલ, LCB SOG તેમજ A ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી હત્યારાઓનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસ દ્વારા હત્યા પાછળનું કારણ શોધવાની મથામણ કરતા હાથ ધરેલ પૂછતાછમાં મૃતકનો પરિવાર તહેવાર હોવાથી વતન રાજસ્થાન ગયો હોવાનું જાણવા સાથે તેની સાથે કામ કરતા 2 મજૂરો ગત રોજ ઘરે આવ્યાનું અને પ્રકાશ માલી વાપરતો હતો તે ગાડી પણ ન હોવાનું જણાયું હોવાનું કહી લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું હોવાનું DYSP CK પટેલ જણાવી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હોવાનું કહ્યું હતું. જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમના હાથ, પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું. પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની LCB અને SOGની પોલીસ ટીમને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી LCB અને SOGના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે કેટરર્સનો વ્યવસાય કરતા હતા અને એમનો પરિવાર હમણાં છેલ્લા 4 દિવસથી રાજસ્થાન, એમનું જે વતન છે સિયોરી જિલ્લામાં ગામ આવેલું છે ત્યાં તહેવારના અનુસંધાને ગયેલો હતો. એ દરમિયાન એમના સાથે 2 મજૂરો જે અહીંયા કામ કરતા હતા, એક એમનું નામ જાણવા મળેલું છે, રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો, એનું નામ નથી જાણવા મળેલું. એ બાબતે તપાસ ચાલુ છે.
તો આ ઈસમો ગઈકાલે એમના ઘરે આવેલા હતા અને ત્યારબાદ આ જે મરણ જનાર છે એની ગાડી પણ ઇકો જે એના ધંધાના વ્યવસાય માટે એ રાખતા હતા એ ગાડી પણ જોવામાં નથી આવતી. ઘરમાં સીસીટીવી કેમેરા લગાડેલા હતા તો એનું ડીવીઆર પણ ગુમ થયેલું છે. તો આ એક અને ઘરમાં બીજી કોઈ તોડફોડ થયેલી નથી, કોઈ દરવાજાને પણ તોડફોડ થયેલી નથી. એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે બે રાજુ અને એક બીજો ઈસમ હતો એ કામ કરતા હતા, એ લોકોએ આમનું મૃત્યુ નિપજાવીને, આમનું મોત નિપજાવીને એનું ઘરમાંથી સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લૂંટ કરવાના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની સ્ટાફની એલસીબી એસઓજીની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને શોધખોળ કરવા માટે તપાસ હાલ ચાલુ કરવામાં આવેલી. સર, આ જે હત્યા થઈ છે તે કયા કારણસર થઈ છે અને કઈ જગ્યાએ મારેલું છે? એ મેં તમને કહ્યું જ કે ભાઈ મરણ જનારના ઘરમાં જ આ બનાવ બનેલો છે અને પ્રથમ દ્રષ્ટિએ બનાવની જગ્યા જોતા અને આ જે મરનારનું મોત નિપજાવેલું છે અને ઘરમાં જે સામાન બધો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો છે એ જોતા આ લૂંટના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું જણાય છે. પરંતુ એના પરિવારના સભ્યો 4 દિવસથી વતનમાં ગયેલા છે એટલે ઘરમાં શું સામાન હતો અને શું લૂંટમાં ગયેલું છે એ દિશામાં પણ એમના પરિવારનો સંપર્ક કરીને એ પૂછપરછ હાથ ધરેલી છે. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણેશ્વરી બહુ ફિટ પડે છે. પાછા પેટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયા ચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025 ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 3 દિવસ પહેલા બનેલી ટ્રક અકસ્માતની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. આ અકસ્માત નહીં પરંતુ રાજકીય કિન્નાખોરીમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે સરપંચ પતિને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગત તારીખ 13 ઓગસ્ટના રોજ સિયાલી બાંડાબેડા 3 રસ્તા નજીક ટ્રક નંબર GJ16W 9345 બેદરકારીપૂર્વક બાઇકને ટક્કર મારતા બાઇક સવાર ભોગીલાલ વસાવાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક રીતે અકસ્માત જણાતી આ ઘટનાની તપાસ દરમિયાન શંકાસ્પદ પાસા સામે આવતા ભરૂચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને ઝઘડિયા જીઆઈડીસી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓને શોધી કાઢ્યા છે. આ ઘટનામાં તપાસ દરમિયાન ખુલ્યું કે ડ્રાઈવર સુનિલ નાનુભાઈ વસાવા વોન્ટેડ આરોપી રણજીત રતિલાલ વસાવા અને અન્યની સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. રણજીત વસાવાના ઈશારે ટ્રક ચલાવી ભોગીલાલને ઇરાદાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોપીઓ દિલીપ જાલમસિંહ વસાવા ઉર્ફે ડીજે અને નિપુલ રમેશભાઈ વસાવાએ ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ ડિલીટ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ 3 આરોપીઓને ઝડપીને ગુનાહિત કાવતરાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હાલમાં પોલીસે 3 લોકોને ઝડપી પાડી સમગ્ર હત્યાનું કાવતરું રચનાર સરપંચ પતિ રતિલાલને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યા કરવાનું કારણ પોલીસના અનુસાર આરોપી રણજીત વસાવાની પત્ની સિયાલી ગ્રામ પંચાયતની સરપંચ છે અને મૃતક ભોગીલાલ વસાવા પૂર્વ સરપંચ હતા, જેથી તેઓ તેમના વિરોધી હતા. તેમની વચ્ચે રાજકીય અદાવત પહેલાથી જ હતી. બંને વચ્ચે અનેક વખતે બોલાચાલીઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેથી આ કિન્નાખોરીને કારણે ભોગીલાલની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. तपास करी तो इसमें जो पुरावा डिस्ट्रॉय करने में जो जिन लोगों ने इनकी मदद की
उनमें हमने 2 लोगों को अरेस्ट किया है, जिसमें एक दिलीप भाई जल सिंह वसावा और एक निपुल भाई रमेश भाई, जो दोनों की टेक्निकल मानस हैं, जिन्होंने की ये वेदिका ट्रेडर्स का जो ऑफिस है, जहाँ पे जहाँ से ये ट्रक निकला था, और जो भी ड्राइवर था जिसने इस ट्रक का यूज किया, तो उन लोगों की जो मूवमेंट थी उसको डिस्ट्रॉय करने में इन्होंने इनकी हेल्प की। ये मर्डर, चूंकि जो वर्तमान सरपंच है रणजीत और मरने वाला जो है, इनकी आपसी कोई पॉलिटिकल पहले से राइवलरी होने की वजह से हुआ है। ये रणजीत इसको, जो भोगीलाल वसावा जो अपना पीड़ित है, इसको जानता, इससे दुश्मनी रखता था, और उसने उसकी मूवमेंट को रेकी किया, और जब उसने ये नक्की कर लिया कि ये कितने बजे अपने खेत पे जाता है और किस तरह से जाता है, क्या व्हीकल यूज करता है, तो उसके मूवमेंट को ट्रैक करके ये लोग, जो ये सुनील था, ये 6 बजे धारोली गांव से जो वेदिका ट्रेडर्स की जो ये बस थी, सॉरी ये ट्रक थी, इसको लेकर के 6 बजे वहां से निकलता है, और ये रास्ते में बांडा भेड़ा गांव में मिलते हैं, और वहां से फिर ये लोग, जहाँ पे ये पीड़ित अपने खेत पर काम करने जाता था, उसके आसपास इस ट्रक को चालू हालत में पार्क कर देते हैं। उसके बाद जैसे ही अपने खेत से काम करके अपनी पत्नी के साथ निकलता है, तो ये अपनी बाइक और उस पर चारा लेकर निकलता है, और इसकी जो वाइफ होती है वो पीछे पीछे इसके चलती होती है। तो ये जैसे ही खेत से निकलता है, ये लोग सामने से ट्रक को तेज स्पीड में लाके और उसको टक्कर मार देते हैं, जिससे पीड़ित की मौके पर ही मौत हो जाती है, और ये लोग बहुत फास्ट स्पीड में वहां से ट्रक को निकाल के और फिर आगे ले जाके इसको पार्क कर देते हैं। इसमें अभी हमने 3 लोगों को अरेस्ट किया है, जिसमें मेन जो कॉन्स्पिरेसी में शामिल था सुनील वसावा, जो कि ड्राइवर भी था ट्रक का, जिससे टक्कर मारी गई। उसके बाद में सीसीटीवी फुटेज और मूवमेंट वगैरह को डिलीट करने में जिन लोगों ने इनकी हेल्प की, दिलीप भाई जल सिंह वसावा और निपुल भाई रमेश भाई। और जो एक आरोपी इसमें अभी फरार है, वो रणजीत रतिलाल, जो कि सरपंच पति भी है बांडा भेड़ा पंचायत का। आगे की तपास इसमें अभी चालू है। Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training, focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર છડી મેઘરાજાના ઉત્સવની ઉજવણીનો પ્રારંભ શ્રાવણ વદ સાતમના દિવસથી પ્રારંભ થયો હતો. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ચાલનારા મેઘરાજાના ઉત્સવમાં ભોઈ ખાડવા તેમજ વાલ્મીકી સમાજ દ્વારા છડી નોમની શ્રદ્ધા અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ભોઈવાડ વેજલપુર તેમજ લાલ બજાર વાલ્મીકી વાસ ખાતેના ગોગારાવ મંદિર પાસે છડીને સાતમથી ઝુલાવવામાં આવ્યા બાદ છડી નોમના રોજ છડી યાત્રા પરંપરાગત રીતે કાઢવામાં આવી હતી. છડી એ દૈવી પ્રતીક છે, ઐતિહાસિક દંતકથા ધરાવે છે. છડી ઉત્સવના દેવને ગોગારાવ તેમજ જાહેર બલિ પણ કહે છે. ગોગારાવનો ઉત્સવ ભરૂચમાં સાતમથી નોમ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે ત્રણેય સમાજ દ્વારા ગોગારાવના મંદિરે છડી ઉત્સવ નિમિત્તે હક ડેથ મેળની વચ્ચે હાથ ખભો સહિત શરીરના વિવિધ અંગ પર છડી ઝુલાવવામાં આવ્યા બાદ ત્યાંથી આ છડીને છડી દરો ઝુલાવતા પરંપરાગત રૂટ પરથી દાંડિયા બજારના મંદિરે પહોંચશે, જ્યાં રાતવાસો કરી આ જ રીતે
ઝુલાવતા ઝુલાવતા દસમના રોજ પરત ઘોઘારામ મંદિરે આવશે. છડી નોમ નિમિત્તે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પુનઃ નોંધપાત્ર વધારો થયો છે અને સપાટી 131.2 મીટર પર પહોંચી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં 1,23,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 55,969 ક્યુસેક પાણીની જ આવક છે. નર્મદા ડેમની વર્તમાન જળ સપાટી 131.2 મીટર છે. આ સપાટી મહત્તમ સપાટી 138.68 મીટરથી 8.66 મીટર ઓછી છે. વીજ મથકો પૂર્ણ ક્ષમતાએ કાર્યરત છે. RBPH અને CHPH પાવર હાઉસ ચાલુ છે. આ મશીનોના સતત સંચાલનથી નદી અને કેનાલમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે. 31 જુલાઈએ ખોલવામાં આવેલા ડેમના દરવાજા 14 દિવસ બાદ બંધ કરવામાં આવ્યા હતા. હાલમાં તમામ દરવાજા બંધ છે. જો ઉપરવાસમાં વરસાદ વધશે અને અન્ય ડેમોમાંથી પાણીની આવક થશે તો રૂલ લેવલ જાળવવા માટે ફરીથી દરવાજા ખોલવામાં આવી શકે છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં ગોકુળ આથમે સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સાથે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે. અંકલેશ્વર અને હાસોટ સહિત સમગ્ર જિલ્લામાં જન્માષ્ટમીની સાંજથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો ધીમે ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાંસોદ પંથકમાં વીતેલા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ 61 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો અંકલેશ્વરમાં 13 મિલીમીટર વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદની આંકડાકીય માહિતી જોતા વાલિયામાં 37 મિલીમીટર, ઝઘડિયામાં 25 મિલીમીટર, નેત્રંગમાં 14 મિલીમીટર, ભરૂચમાં 10 મિલીમીટર, આમોદમાં 8 મિલીમીટર અને વાગરા તેમજ જંબુસરમાં 5 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. આમ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો હતો. ધીમે ધારે ઝરમર વરસાદ વરસતા વાતાવરણ પ્રફુલ્લિત થયું છે. જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો રાધા ગોવાલડી
પાલિકાના કોન્ટ્રાક્ટર મૌલેશ મોદી દ્વારા પોતાના વિકાસના કામોનું બિલ ₹14.20 લાખનું બિલ કઢાવવા માટે આમોદ પાલિકા કચેરી સામે 15મી ઓગસ્ટના રોજ પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપની ચીમકી આપી હતી. આમોદ પાલિકાના કોન્ટ્રાક્ટર મૌલેશ મોદી દ્વારા પોતાના વિકાસના કામોનું બિલ ₹14.20 લાખનું બિલ કઢાવવા માટે આમોદ પાલિકા કચેરી સામે 15મી ઓગસ્ટના રોજ પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપની ચીમકી આપી હતી અને પાલિકા શાસકો સામે તકાવારી લેવાના મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપ કર્યા હતા, જેથી રાજ્યભરમાં આમોદ પાલિકા તકાવારી લેવા બાબતે કુખ્યાત બની હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટર મૌલેશ મોદીનું પાલિકા સત્તાધીશો સાથે સમાધાન થઈ જતા અને બાકી બિલ કાઢી આપવાની લેખિત બાહેંધરી આપતા પાલિકા સાથે સમાધાન થઈ ગયું હતું. પરંતુ ભાજપ શાસિત આમોદ પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી તકાવારી લેતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા, જેના કારણે રાજ્યભરમાં ભાજપની પણ ભારે બદનામી થઈ હતી. જે તકાવારીનો મુદ્દો હાલ સમગ્ર આમોદ નગર સહિત જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી પાલિકા શાસકોના આવા અણગત વહીવટને કારણે ભાજપની બદનામી થઈ હોય તેમની સામે ક્યારે પગલાં ભરશે તે જોવું રહ્યું, કારણ કે ભાજપના અન્ય સદસ્યો પણ તકાવારીના મુદ્દે ભારે ચર્ચાનો વિષય બન્યા છે. આ તકાવારીના મુદ્દાએ ભાજપની રાષ્ટ્રભક્ત પાર્ટીને છબીને ધૂળમાં ભેળવી દીધો છે. મૌલેશ મોદીએ સમાધાન બાદ જણાવ્યું હતું કે હવે આગળ મારે કંઈ કરવાનું નથી. મીડિયા અને સોશિયલ મીડિયા પર વિડીયો આપવાની વાત કરી હતી, પરંતુ એટલી હદે જઈ શકું એમ નથી. અમારી તમામ માંગણી સંતોષાઈ ગઈ છે. લાંચ સ્વરૂપે તકાવારી માંગતો વિડીયો તમે જે માંગી રહ્યા છો તે આ સમયે અસ્થાને છે. મારા બાકી બિલ અંગેની તમામ માંગણી લેખિતમાં સંતોષાઈ છે. આમોદ નગરપાલિકા દ્વારા બિલ પાસ કરવા માટે મોટી રકમ લાંચ પેટે માંગતા હોવાનો વિડીયો મૈલેશભાઈ મોદી દ્વારા ફેસબુક ઉપર મૂકવામાં આવ્યો હતો. જે પોસ્ટ તે બાબતે શું કહેશો? મૈલેશભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કહ્યું હશે અને એમની પાસે જે કોઈ પુરાવો હશે એમાં મને કોઈ તકલીફ નથી ને અહીંયાથી એવું કોઈ માંગણી કરવામાં આવેલ નથી. આટલો મોટો ગંભીર આક્ષેપ છે તો તમે બદનક્ષી કે માનહાનિનો દાવો કરશો મૈલેશભાઈ મોદી સાહેબ? પુરાવાની ચકાસણી કે મારી પાસે જ્યાં સુધી કોઈ પુરાવા ન આવે ત્યાં સુધી હું સામે ગુનો કેવી રીતે દાખલ કરી શકું? પુરાવા માટે મેડમ આપણે સોશિયલ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધિ થઈ હતી તો પુરાવો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ આક્ષેપ મૂકી શકે, પણ જ્યાં સુધી મારી પાસે કોઈ પુરાવો ન હોય ત્યાં સુધી હું ખાલી મોં બોલી પર કોઈ એક્શન નહીં લઈ શકું. આ સિવાય હવે પછી કોઈ નગરપાલિકા વિરુદ્ધ કોઈ આવી પોસ્ટ કરશે તો તેની ઉપર તમે બદનક્ષી કે માનહાનિ કરશો ખરા? મારી પાસે એક વસ્તુ છે કે મારા ગામનો નાગરિક છે, જો આક્ષેપબાજી કરતો હોય તો હું એને મારી પાસે રૂબરૂ બોલાવીશ કે ભાઈ શું સમસ્યા છે, તમારી સમસ્યાને જાણીને એનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. મેં 15મી ઓગસ્ટ 9:30 કલાકે આમોદ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ધમકી આપી હતી, પરંતુ એ અગાઉ આમોદ પીઆઈ સાહેબશ્રીની ઉપસ્થિતિમાં મુખ્ય અધિકારી પ્રમુખશ્રી અને હું જાતે મોદી મૈલેશ કુમાર જગ્યનદાસ અમારી વચ્ચે સુખદ લેખિતમાં સમાધાન થયું છે. એમણે જે કંઈ મારી બિલો અંગેની માંગણી હતી તે તમામ બિલોની માંગણી લેખિતમાં સ્વીકારી છે, એટલે મારે કંઈ કરવાનું રહેતું નથી. એ વાત કરી હતી, પરંતુ એટલી હદે હું જઈ શકું તેમ નથી. એમણે બધી લેખિતમાં માંગણી મારી સ્વીકારી છે અને મારી જે માંગણી હતી તે સંતોષાય છે. તેથી કોઈના પણ દાબ દબાણ વિના સમાધાન થયેલ છે, એટલે એ સમાધાન સ્વીકારી ને હું આપવા તૈયાર નથી. આવતીકાલે નગરપાલિકા તમારી સામે બદનક્ષી દાખલ કરશે તો? બદનક્ષી દાખલ કરશે તે વખતે કાયદાની મર્યાદામાં રહીને મારે જે રજૂ કરવું હશે કે જે કંઈ કરવું હશે તે હું કરીશ. જાણવા મળ્યું હતું સોશિયલ મીડિયા થકી કે મૈલેશભાઈ મોદીએ જે અવાજ ઉઠાવ્યો હતો કે એક એન્જિનિયર તરીકે, એક કોન્ટ્રાક્ટર તરીકે કે એમના બિલ પાસ નહોતા, જે એમની જોડે વિડીયો હતા કે અમુક ટકાવારી માગતા હતા, એવા વિડીયો હતા. એ એમને સોશિયલ મીડિયા પર ચર્ચા ઘણા દિવસથી ચાલી રહી હતી. મૈલેશભાઈ મોદીએ જાતે ચીમકી આપી હતી કે 15મી ઓગસ્ટના દિવસે મેં આત્મવિલોપન કરીશ, પણ મૈલેશભાઈ મોદીએ એ જે સમાધાન થયું છે તે બહુ મોટી વસ્તુ છે કે આત્મવિલોપનવાળી જે વાત હતી તે સમાધાન થયું તે બહુ સરસ વાત છે. પણ અત્યારે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ એટલે કે આઝાદીનો માહોલ દેશ મનાવી રહ્યું છે, તે જ દિવસે મૈલેશભાઈ મોદીએ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને પણ ખુલ્લા આઝાદ મૂકી દીધા છે એવું જાહેરમાં દેખાય છે. બીજું કે આજે બંધ માઇન્ડે એમને જે સમાધાન થયું છે
એ આપણને ખબર નથી કે ટકાવારી આપીને સમાધાન થયું છે કે વગર ટકાવારીએ, કારણ કે અગાઉ કોન્ટ્રાક્ટરો, હવે નવા કોન્ટ્રાક્ટરો જે કામ કરશે તેમના બિલ પાસ નહીં થાય તે પણ આત્મવિલોપનની ચીમકી આપીને અમને બિલ કઢાવશે, એ ચોક્કસપણે દેખાય છે. બીજું કે અત્યારે આપણા મહિલેશભાઈ મોદીએ જે આપ્યું હતું કે મહિલેશભાઈ મોદી અત્યારે જે ચાલી રહ્યા છે એમને અત્યારે જે કરવાનું હતું કે મીડિયા સમક્ષ એમને જે એમની જોડે જે હતું પ્રૂફ તે આપવું જોઈએ, કારણ કે અગાઉ કોઈ પણ સરકાર બેસે કે આ ભ્રષ્ટાચારી સરકાર હોય તે અમને ટકાવારી માગે ના, કોઈ પણ કોન્ટ્રાક્ટર જેથી કે ગામમાં સરસ વિકાસ થઈ શકે. અત્યારે વિકાસ દેખાતું નથી, એટલો ખાલી ભ્રષ્ટાચાર દેખાય છે. ઘણા બધા સમયથી ચાલુ જ છે કે આ સરકાર જેની બેઠી છે તારેનો આમોદમાં ભ્રષ્ટાચાર જ ચાલે છે. એટલે મહિલેશભાઈ મોદી આ જે મીડિયા સમક્ષ જે આપવાનું કહેતા તે આપી દે તો બહુ સરસ વસ્તુ છે કે ગામજનો જાણી શકે કે આ ભ્રષ્ટાચારી સરકાર શું કરે છે. અંકલેશ્વર તાલુકાના માતેડ ગામના વૃદ્ધનું કોરોનાના કારણે નિધન થતાં સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે કોરોના પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું હોય. અંકલેશ્વરના માતેડ ગામ ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધ નરેશ પ્રજાપતિને કોરોનાના લક્ષણ જણાતા તેઓને તારીખ 12મી ઓગસ્ટ 2025ના રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાં રિપોર્ટ કઢાવતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. વૃદ્ધ સારવાર હેઠળ હતા. દરમિયાન તારીખ 17મી ઓગસ્ટના રોજ તેમનું નિધન થયું હતું. આથી તેઓના મૃતદેહને નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં લાવવામાં આવ્યા હતા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા કોવિડ પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વૃદ્ધે કોરોનાની રસીના 2 બૂસ્ટર ડોઝ લીધા ન હતા, ત્યારે ફરી એકવાર કોરોનાના કારણે મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરના એક ટ્રાન્સપોર્ટ માલિક સાથે ₹7.60 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી સલ્ફર ભરેલા ડમ્પરનો માલ વિલાયતની એક કંપનીએ રિજેક્ટ કર્યો હતો, કારણ કે તેમાં મીઠા જેવો પદાર્થ ઉમેરવામાં આવ્યો હતો. આ મામલે વાગડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા હરેશ ધારા અશ્વાર ક્રિસાઉ રોડ લાઇન્સ નામનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવે છે. તેઓ છેલ્લા 4 વર્ષથી સુરતના જય રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટના માલિક વિષ્ણુ વિસા પટેલ પાસેથી કમિશન પર ઓર્ડર લે છે. ગત 10મી ઓગસ્ટના રોજ વિષ્ણુ પટેલે તેમને જામનગરથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી સલ્ફર ભરીને વિલાયત જીઆઈડીસીની બિરલા ગ્રાસિમ કંપનીમાં મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. આ માટે હરેશ અશ્વારે તેમના જામનગરના પરિચિત હરદીપસિંહ રામદેવસિંહ સરવૈયાના 2 ડમ્પર ભાડે રાખ્યા હતા. રિલાયન્સમાંથી માલ ભરીને 3 ડમ્પર વિલાયત જવા નીકળ્યા હતા. જ્યારે તેઓ બિરલા ગ્રાસિમ કંપનીએ પહોંચ્યા ત્યારે હરેશ અશ્વાર પર ફોન આવ્યો કે તેમના એક ડમ્પરનો માલ રિજેક્ટ થયો છે. સ્થળ પર જઈને તપાસ કરતાં જાણવા મળ્યું કે ડમ્પરમાં ભરેલું 3100 મેટ્રિક ટન સલ્ફર ખરાબ હતું અને તેમાં મીઠા જેવો પદાર્થ ભેળવવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹7.60 લાખ હતી. હરેશ અશ્વારે ડમ્પરના ચાલક જયેશ અરવિંદ ડાંગર અને ડમ્પરના માલિક હરદીપસિંહ સરવૈયાને આ અંગે પૂછ્યું, પરંતુ બંનેએ ગોળ જવાબ આપ્યા, જેથી તેમને શંકા ગઈ. આ લોકોએ મળીને ડમ્પરમાંથી રિફાઇન્ડ સલ્ફર કાઢીને તેમાં મીઠા જેવો અન્ય પદાર્થ ભેળવીને છેતરપિંડી કરી છે. આ મામલે તેમણે વાગડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં સોલાર પ્લાન્ટ્સને નિશાન બનાવીને ચોરીની ઘટનાઓ વધી રહી છે. વાલિયાના કનેરાવ ગામની સીમમાં સ્થિત ઉજ્જવલ ટેક્સટાઇલ સોલર પ્લાન્ટ અને કોનિકા ઇન્ટીમા પ્રાઇવેટ લિમિટેડ સોલર પ્લાન્ટમાંથી કુલ ₹10.88 લાખથી વધુની કિંમતના સામાનની ચોરી થઈ છે. કનેરાવ ગામની સીમમાં આવેલા ઉજ્જવલ ટેક્સટાઇલ સોલાર પ્લાન્ટમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરીને મોડી રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ પ્લાન્ટમાંથી ડીસી કેબલ અને ઇન્વર્ટર સહિત કુલ ₹6.96 લાખનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉજ્જવલ ટેક્સટાઇલ સોલાર પ્લાન્ટની નજીક આવેલા કોનિકા ઇન્ટીમા પ્રાઇવેટ લિમિટેડ સોલાર પ્લાન્ટમાં પણ થોડા દિવસો પહેલા ચોરીની ઘટના બની હતી. આ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં ઘૂસીને અજાણ્યા તસ્કરોએ ડીસી કેબલ અને ઇન્વર્ટર સહિત અંદાજે ₹3.92 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ અંગે પણ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં બંને ચોરી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ ચોરીની ઘટનાઓ દર્શાવે છે કે સોલર પ્લાન્ટ્સની સુરક્ષા એક મોટો પડકાર છે. આ પ્લાન્ટ
મોટે ભાગે ગ્રામીણ અને ઓછા વસવાટવાળા વિસ્તારોમાં આવેલ હોય છે, જે તેમને ચોરો માટે સરળ નિશાન બનાવે છે. વાલિયા વિસ્તારમાં સમયાંતરે સોલાર પ્લાન્ટ્સમાંથી થતી ચોરીની ઘટનાઓથી સ્થાનિકોમાં ચિંતા વધી છે. આ પ્લાન્ટ્સમાં મોંઘા સાધનોનો ઉપયોગ થતો હોવાથી તેમની સુરક્ષા વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય. ભરૂચ જિલ્લામાં 79માં સ્વતંત્રતા દિવસ પર 108 સેવાના કર્મચારીઓની ઉમદા કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા. 79માં સ્વતંત્રતા દિવસના અવસર પર ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે 108 ઇમરજન્સી સેવા કર્મચારી EMT અસ્મા મલિક તેમજ પાયલોટ હામિદ મલિકને ઉત્તમ સેવા અને કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ, ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય અનેક માનનીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં નોકરી પર જતા એક ઈસમનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ 2 કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એક ઈસમનું મોત નીપજ્યું છે. અન્ય ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત થતાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ગરુડ સેના અને માલધારી સમાજ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ગરુડ સેના અને માલધારી સમાજ દ્વારા જ્યોતિનગરથી મંદિર જાડેશ્વર બસ સ્ટેન્ડ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત કૌશિક પટેલ અને અન્ય પદાધિકારીઓએ ઉપસ્થિત રહી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. શોભાયાત્રાનું વિવિધ સ્થળે સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ રાત્રે મટકી ફોડનું આયોજન પણ કરાયું હતું. આ પ્રસંગે બિલ્ડર ગરુડ સેના અને કમલેશ પટેલ ઉપરાંત માલધારી સમાજના અગ્રણીઓ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. રાત્રે 12ના ટકોરે મંદિરના પટ ખુલતા જ ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરના સમડી ફળિયા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવાનોએ મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. અંકલેશ્વરના ભડકોદરા સહિતના ગામોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા. વિવિધ દેવાલય અને ભક્તોના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયા બાદ રાત્રે 12ના ટકોરે ભગવાનના પુનઃ એકવાર પૃથ્વી પર અવતરણને વધારવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. તો બીજી તરફ મટકી ફોડના કાર્યક્રમ પણ યોજાયા હતા, જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવી હતી. ઝઘડિયાના રાયસિંગપુરા ગામે વરસાદી માહોલ વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ પર મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ થયો હતો. ત્યારથી આ દિવસે દેશભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઝઘડિયા સહિત ભરૂચ જિલ્લામાં કૃષ્ણ જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના રાયસિંગપુરા ગામે શ્રી બાલાદેવ હનુમાન મંદિરે કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાયસિંગપુરા ગામે જન્માષ્ટમીના પાવન અવસરે મંદિરને ભવ્ય ફૂલમાળા તેમજ લાઇટિંગથી મંદિરને શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર ખાતે રાત્રે 9 કલાકે ભગવાન બાલકૃષ્ણનો શણગાર સાથે મંદિરમાં ચિંતન પટેલ કૃષ્ણ ભજન મંડળ, મધ્યરાત્રિના 12 કલાકે મહાઆરતી સાથે ભગવાન કૃષ્ણના જન્મના વધામણા કર્યા હતા. સાથે પંજરી, મિશ્રી, માખણના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકીના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા.
અંકલેશ્વરના નિનાદનગર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય હો નંદલાલ કીના કૃષ્ણ ભક્તિમય વાતાવરણથી કૃષ્ણ ભક્તો રંગે રંગાયા હતા. મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના ભજનો ગવાયા હતા. રાત્રે 12:15 કલાકે આરતી કરવામાં આવી હતી. અંતે કૃષ્ણ ભક્તોને મંદિરના સેવકો દ્વારા પ્રસાદી આપવામાં આવી હતી. નિરાંતનગર શિવશક્તિ મંદિરની અંદર દર વર્ષે ભગવાનની જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ મનાવીએ છીએ અને આ ભગવાનનો 5256મો જન્મદિવસ હતો. એ પણ આ વર્ષે બધા ભાવિક ભક્તોએ ભેગા થઈ અને ધામધૂમથી મનાવ્યો છે. અને આ જન્માષ્ટમીમાં વરસાદ પણ આવ્યો છે એટલે બધું સસ્તું પણ થોડું થશે અને ભગવાનના આશીર્વાદથી આપણા દેશનું શાંતિ થાય અને સર્વ ભક્તોની ભગવાન શ્રી કૃષ્ણ મનોકામના પૂર્ણ કરે એવા સર્વે ભક્તોને ભગવાનના જન્મદિવસની શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ. ભરૂચના સુકલતીત ગામમાં આવેલી ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર નબીપુર પોલીસે દરોડો પાડી 5 શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ રૂપિયા 12,100ની રોકડ અને જુગારનો અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ નબીપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.કે. દેસાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે સુકલતીર્થ ગામમાં ડુબઈ ટેકરી નવી નગરીથી ઈશ્વરી માતા મંદિર તરફ જવાના રોડ પર કિરણ અંબાલાલ પટેલના ખેતર નજીક કેટલાક ઈસમો ખુલ્લી જગ્યામાં કુંડાળું વળીને જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે જગ્યાએ રેડ કરી ઘટના સ્થળેથી 5 વ્યક્તિઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જે 5 આરોપીઓની ધરપકડ કરી છે તેમાં સુકલતીર્થ ગામના જ રહેવાસીઓ કિરણભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ તેમજ અજયકુમાર પટેલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ 12,100ની રોકડ જપ્ત કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં રૂલ લેવલ જાળવવા માટે આજે કરજણ ડેમના 2 ગેટ ખોલવામાં આવ્યા હતા. કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં રૂલ લેવલ જાળવવા ગેટ નંબર 3 અને 5 મીટર ખોલવામાં આવ્યા હતા. કરજણ ડેમમાં પાણીની આવક 6,129 ક્યુસેક જ્યારે કરજણ ડેમના હેઠવાસમાં આશરે 3,851 ક્યુસેક પાણીની આવક છે. ડેમનું લાઇવ સ્ટોરેજ લેવલ 350.17 MCM અને ગ્રોસ સ્ટોરેજ લેવલ 374.18 MCM છે. કરજણ ડેમની સપાટી 109.9 મીટર અને કરજણ ડેમ 69.45% ભરાયો છે અને હાઇડ્રો પાવર દ્વારા નદીમાં ડિસ્ચાર્જ વોટર 425 ક્યુસેક છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં વરસાદી માહોલમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી. રાત્રિના 12 વાગતા જ મંદિરો નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠ્યા. લાલાને પારણે ઝુલાવવા અને દર્શન માટે ઘસારા. ભરૂચ જિલ્લા ગોપાલક સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી. શક્તિનાથ મેદાનમાં મહાઆરતી અને મટકી ફોડ સહિતના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું. ભરૂચમાં કેટરર્સ સંચાલકની નિર્દયી હત્યા. આશીર્વાદ સોસાયટીમાં રહેતા યુવકને હાથ પગ બાંધી નિર્દયી રીતે મારી મોતને ઘાટ ઉતારી દીધો. પરિવાર વતન રાજસ્થાન ગયો હતો. ઝઘડિયામાં ટ્રક અકસ્માત નહીં, પોલીસે ભેદ ઉકેલતા રાજકીય કિન્નાખોરીમાં પૂર્વ સરપંચની હત્યાનો ખુલાસો. 3 આરોપી ઝડપાયા. હત્યાનું કાવતરું રચનાર સરપંચ પતિ વોન્ટેડ. ભરૂચમાં છડીનોમની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી. ભરૂચના વેજલપુર ભોયવાડ તેમજ લાલ બજારથી છડી યાત્રા નીકળી. છડીને હાથ ખભા સહિત વિવિધ અંગો પર શ્રદ્ધાના સથવારે ઝુલાવતા છડીદારો. નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો. સપાટી 131.2 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 1.23 લાખ ક્યુસેક પાણીની આવક સામે 55,000 ક્યુસેક જાવક. તમામ દરવાજા બંધ.
અંકલેશ્વર, હાંસોદ સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. હાંસોદમાં સર્વાધિક 61 મિલીમીટર વરસાદ, વાગરા અને જંબુસરમાં 5 મિલીમીટર વરસાદ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.